આ જે દ્રશ્યો છે આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। આ દ્રશ્યો નથી જોવા, આ દ્રશ્યો નથી બતાવવા, પણ તેમ છતાં પણ સામે આવે છે। આમાં વાંક ગણવો, આમાં તો કોનો ગણવો? એ નબીરાનું બેફામ બનીને જે અકસ્માત કરે છે કે પછી એ નબીરાને પીળો પરવાનો આપનાર કે તમે કોઈના પણ જીવ લઈ શકો છો, એ ટ્રાફિક પોલીસનો એ દર વખતે કોઈ પણ શહેર હોય, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, એક પણ શહેર બાકાત નથી કે જ્યાં આવા દ્રશ્યો આપણે ન જોયા હોય, જ્યાં આવી કરુણાંતિકાઓ આપણે ન જોઈ હોય। એક માં પોતાના દીકરાને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે કે બેટા જાગી જા। 25 તારીખે એનો વર્ષગાંઠ, એનો જન્મદિવસ હતો, એની વર્ષગાંઠ હતી, કેવા ધામધૂમથી એનો જન્મદિવસ ઉજવવાના એમણે અભરખા સજાવ્યા હશે, પણ આજે જ્યારે એ દીકરાને અંતિમ વિદાય આપવાનો વારો આવે અને એ પણ એક નબીરાના કારણે, એક રફતારના રાક્ષસના કારણે, ત્યારે પરિવારની ખોટ શું છે એ કદાચ સમજી શકાય એમ નથી, એ કદાચ આપણે અનુભવી શકીએ, પણ એ પરિવાર જે અત્યારે જે દુઃખમાંથી પસાર થઈ રહ્યો છે, એ પરિવારની જે વ્યથા હોય એ કદાચ સમજી શકે એમ નથી। અને એમાં પણ અમદાવાદની પોલીસ તો જરાય સમજવા જ ન માંગતી હોય એવું લાગે છે। બાકી આ રીતે પોલીસ ચોકીની સામે આવી રીતે અકસ્માત થઈ જાય, 80 ફૂટ એ યુવાનને ઘસડી દીધો અને 80 ફૂટ ઘસડ્યા પછી એ આબાદ અહીંથી ફરાર થઈ જાય છે, એ રફતારનો રાક્ષસ। અને પછી પોલીસ સવારે 10 વાગે જાગે છે, જ્યારે મીડિયામાં જોવે છે કે અરે અમદાવાદ અકસ્માત થઈ ગયો, એક લેવાઈ ગયો, અને પછી પોલીસ એમાં આશા શું રખાય કે આખરે આવા અકસ્માતો અટકશે? આવી રીતે આ રફતારનો કહેર અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા સુરત જેવા શહેરોની અંદર અટકશે? એ સવાલ હજી ત્યાંનો ત્યાં જ ઊભો છે અને લાગતું નથી કે ક્યારે એના જવાબો મળશે। કારણ કે અમદાવાદ પોલીસ અથવા તો કોઈ પણ શહેરની પોલીસ, ટ્રાફિક પોલીસ હોય, એમને શેમાં રસ હોય છે કદાચ એ કહેવાની જરૂર નથી। લોકો જોવે છે, અનુભવે છે અને સારી રીતે જાણે છે, અને માટે જ આ જ રીતના દ્રશ્યો હંમેશા જોવા મળતા હોય છે। આ આક્રંદ હૃદયને કંપાવી જાય એવો આ આક્રંદ છે। આ આક્રંદ કઠણમાં કઠણ કાળજાના માનવીની પણ આંખો ભીની કરી જાય એવો આ આક્રંદ છે।